સ્વામિનારાયણ ભગવાને સૌથી પહેલાં વચનામૃતમાં ભગવાનને વિશે અખંડ વૃત્તિ રાખવી એ જ સૌથી સારમાં સાર, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને કઠણમાં કઠણ વાત કીધી છે. પરંતુ આપણે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખી શકતા નથી. શા માટે? કેમ કે ભગવાનને આપણે સર્વ સુખમય, સર્વ આનંદનું કારણ આપણે ભગવાનને સમજ્યા નથી. પરંતુ સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામીએ લખ્યું, આનંદ મૂર્તિ શ્રી કૃષ્ણ તત એવ સુખોદય તદ ભિન્ના વિષયા સર્વે દુઃખદા માયિકત્વત. આનંદનું સ્વરૂપ, આનંદનું મૂળ પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન જ છે. ભગવાનથી જ સર્વ જીવ પ્રાણી માત્ર સુખી અને આનંદી બને છે. સુખનું મૂળ ભગવાનની મૂર્તિ છે અને ભગવાનની મૂર્તિ વિનાના જેટલા કોઈ વિષયો છે એ બધા માયિક છે અને કેવળ દુઃખના દેનારા છે. બસ આ એક વાત જો આપણને સમજાઈ જાય તો આપણી વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં ચોંટે, ભગવાનનું ચિંતન થાય, ભગવાનમાં આપણું મન લાગે. અને આ વાત આપણે નથી માનતા એ જ મોટામાં મોટી મૂર્ખામી છે. જય સ્વામિનારાયણ.